ચાલો મિત્રો, આજે હું એસએલબીની અંદર તમારે કઈ રીતના તમારા રિચાર્જ પોઈન્ટ ફંડ લેવા કઈ રીતના એ આજે શીખવાડું. આપણે અહીંયા મેઇન વોલેટની અંદર 588 રૂપિયા પડ્યા છે. તો આપણે ડિસ્કાઉન્ટ લેવા માટે, કેશબેક લેવા માટે 30% અને 20% આપણી બચત કરવા માટે આપણે આની અંદર 200 રૂપિયાથી નાનામાં નાનું આપણે પેકેજ લેશું. જે 200 રૂપિયાના પેકેજમાં તમને 400 રૂપિયા કેશબેક મળે છે, એટલે કે 200ના 400 રૂપિયા. અને અહીંયા જે રિચાર્જ પોઈન્ટ લખ્યા છે, આ રિચાર્જ પોઈન્ટમાં તમને 800 પોઈન્ટ મળે છે, એટલે કે 1 રૂપિયાનો 2 પોઈન્ટ માઇનસ થશે. તો ખાસ આપણે અત્યારે એ શીખીએ. તો અહીંયા એડ ફંડની બાજુમાં બાય પેકેજ છે, તે બાય પેકેજ ઉપર આપણે ક્લિક કરી આ બાય પેકેજ ઉપર ક્લિક કરી અહીંયા તમારું યુઝર નેમ એટલે કે તમારો આઈડી નંબર તમારે અહીંયા યુઝર આઈડી નાખી દેવાનું છે. એટલે ઓટોમેટિકલી તમારું નામ, તમારો મોબાઈલ નંબર અને તમારું પેકેજ જે તમારે લેવું હોય તે અહીંયા લખેલું આવી જાય છે. અહીંયા તમે 200નું પણ કૂપન લઈ શકો છો, 1200નું પણ લઈ શકો છો, 300નું પણ લઈ શકો છો. નહીં, 200નું, 300નું, 500નું, 1000નું, 1500નું, 2000નું, 3000નું, 5000નું, 10,000 રૂપિયાના કૂપન અહીંયા ખરીદી શકો છો. 200 રૂપિયાના કૂપનમાં તમને 800 પોઈન્ટ મળે છે, એટલે કે 400 રૂપિયા સુધી તમે કમાઈ કરી શકો છો. 300 રૂપિયામાં 1200 કૂપન મળે છે, એટલે કે તમે 600 રૂપિયા સુધીની કમાઈ કરી શકો છો. આ રીતના અહીંયા આપણે કેશબેક મેળવી શકીએ છીએ. તો આપણે 200 ઉપર ક્લિક કરી અને અહીંયા વોલેટમાંથી આપણે પૈસા લેવાના છે. તો મેઇન વોલેટ, તો એમાં 588 રૂપિયા પડ્યા છે. હવે અહીંયા આપણે આપણો પિન નાખી દઈએ. આપણો પિન નખાઈ ગયા પછી આપણે પેકેજને બાય કરી લઈએ. આપણે પેકેજ અત્યારે ખરીદ્યું છે. આપણું બેલેન્સ જે છે તે બેલેન્સ અહીંયા માઇનસ થઈ ગયું છે 200 રૂપિયા 588માંથી, જે તમે અહીંયા જોઈ શકો છો. હવે આપણે પાછા ડેશબોર્ડ ઉપર આવી ગયા. અહીંયા તમે જોઈ શકો છો કે રિચાર્જ પોઈન્ટ, આજે મારી આંગળી ફરી રહી છે, તે આ રિચાર્જ પોઈન્ટ 90 હતા, ત્યાં 890 થઈ ગયા છે અને ઉપર 588ના 388 થઈ ગયા છે. તો મિત્રો, આટલું સિમ્પલ કામ છે અને અહીંયાથી તમે હજારોની બચત અને લાખોની અર્નિંગ કરી શકો છો. તો અત્યારે જ સંપર્ક કરો અને તમારા ઘરની બચત કરો. જય હિન્દ, જય ભારત.